હું પડીએ ના મકવાણાની ચહેરે તો દરિયો કેટલા ભુવા આવી ગયા શું હોય હા ના કોઈ એટલે થઈ જાય અત્યારની વાત કરતા હોય અત્યારનો કેતા તમે અત્યારના બાગતા હું તો પછી જે કવિ કરતા પણ ભાઈ મારો ચેહરભાઈ નો રોમ એવું કે છે આ કાબરી વસાળી માતા એવું કે છે સૌથી પેલો વખુજી ચમ કહું છું સુખે આલસ અને દુખે આલસ તમારા કુટુંબના આગળ એ લઈ જાય છે અને પાછળ એ લઈ જાય છે પણ હું રબારીની ચેહરે એવું કહું છું હું નારાયણ મેહરની માતા એવું મૂળ કુદરત થળાનો આપણો ત્યાગ છે હું ચેહર ચાર કહું મૂળ આખો પરિવાર ચાર છે હું ચેહર એવું કહું આ ડાચું ફાટ અને ખોટું પડે તો મારું છે હવે લખવાનું છે ડાચું જેવું છે બધું સાચું જ આવશે અને ચૌધરીઓ બધાના જુદી જુદી જગ્યાએ બાધા ચાલુ છે જગતની માતાઓની બાધા ચાલુ છે કને હે ખાલી હજુ સુધી કોઈને ઉભું રાખ્યું હોય કહી દો હું રબારીની માતા ઉપર પણ તું જો મારા ચેહર જોડે આવ્યો છે ને તો તારા નામથી તો તારો કુટુંબ તારું ના તો મારું રબારીની માતા થયો ના થયો મને ખબર નહીં લોહીની તકલીફ કોના થતી કોઈને લોહી પડ્યું હોય તો ખબર નહીં લોહીની ઉલટી થઈ હોય તો ખબર નહીં લોહી કોઈને ઘટી જતું હોય તો ખબર નહીં લોહીની તકલીફ થઈ હોય હું રબારીની છે એવું કહું હું રબારીની માતા એવું કહું છું ચૌધરીઓ આ તો અવસર છે હા ઠીક છે પણ જેટલા બેઠા છે ને એ બધી એક જ તકલીફ ની પડવાનું જવાબદારી મારો ચેહરભાઈ નો રોમ એવું કે છે સામ મને રોગ ફજી તો ધણવું ગમતું નહીં અને જે ગામમાં હું ઉતરી હોઉં ને એ ગામના દેરોને ખબર પડે અને ગામના મોણસોને ખબર પડે કોક આઈને જીતું તત્તાઈને દાડા સુધી હું ગમોય ખબર પડે કે આઈને જીતી એ હું મકવાણાની માતા છું અને જેના ઉપર રાજી છું વસરામ એનો તો કોઈની તાકાત નહીં વાળો આખો કરે અને જેના ઉપર રિહોણેલી છું ને કોઈની તાકાત નહીં કે સુખાલય હું મકવાણાની ચેહર છું હું નારાયણ મેહરની માતા છું આખા ગુજરાતના જેટલા મોટી મોટી ગાડીઓના ભુવા રે કે બધાની બાધા ભેગી કરો તાળી મારી એકલાની ચેહર રોજ દાડો ગયો ને વસરામ 5.5 થી 6 લાખ ગેરબારો છે હડાનો દીવો થાય 5.5 થી 6 લાખ માણસના ઘેર મારો દીવો થાય છે એટલા ઘેર રોજ મારી અગરબત્તી થાય છે મારી ચેહરની વાત જેવી તેવી ના હોય બાધા લેવા દુનિયા આવી છે છૂટી કરવા હજુ કોઈ આવ્યું નહીં ને મારો રમ કરી થવાય નહીં દે હું રબારીની માતા એવું કહું છું ચમ કે ધર્મનો છોડવો નહીં ધર્મનો ધંધો કરવો નહીં હું મકવાણાની ચેહર એવું કહું હા પણ એમથી પીલી નો ખાતો વાંધો નહીં બાકી મન સન્માન વગર કરી જો જવા નહીં હું રબારીની ચેહર એવું મારો ચેહરભાઈ નો રોમ એવું કે પણ ચિંતા ના કરે જોરથી દોડે ને જૂઠું દોડા મારી દોડવાની સ્ટાઇલ મંદી છે કોમ કરવાની નહીં કે મકોડા જતા રહે કોઈ ભાઈ ધણી ના થાય મકોડા ખસી જાય કોઈ ખબર લેવાય આવા નહીં વસરામ પબ્લિક નું કેવું છે આ પબ્લિક નું અમારું ભુવા જેટલા ભુવા હતા ને બધાને ખબર હશે અમે જેટલા ભુવા છીએ ભુવાજી છેલ્લા સ્ટેજ ઉપર હોય ને ડોક્ટર એવું કે થોડી વાર છે પછી નહીં તો પબ્લિક હિંમત કે માતાજી અમારું કહેતા જો પછી મરી જાવ તમે જતા રહો એનો કોઈ વાંધો નહીં પણ અમારું કઈ જાઓ બીજી બધી વાત છોડો આ દુનિયા છે પણ
મારા ચહેરાનો તો તમારાથી ઉજળી ગયું. તમારા વિશ્વાસ રાખવાનો કોમ મારે કરવાનો. ચિત્ર તમે દોરજો, રંગ હું પૂરે, મહેનત તમે કરજો, સફળતા હું આલે. પણ કોઈનું ખોટું કરીને 1 રૂપિયો તમારા ઘરમાં આવતો છે તો આબા નહીં દઉં. હું રબારીની છે. અરે હુકમ. એક વસ્તુ યાદ રાખજો, આ જેટલા જવાનિયા બેઠા, જેટલા મોટિયાળા બેઠા, બધાને કહું છું, ઉભા છું, બેઠા છે બધાને, જો તમે જો કોકનો રોવડાયો છે તો તમારો રોવું જ. તમે જો કોકનો અહાડ્યો છે ને તો તમારો અહસી. જેના બાપે ઓબા વાયા છે એનો છોકરો ક્યારે ખા, અને જેના બાપે લોકોનામાં હળીઓ કરી છે ને એના ભાગમાં હુર્યો જ આવશે. હું રબારીની છે. હવે એવું કહું છું, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ત્યાં ચૌધરીઓ થતું હોય ના થતું હોય મને ખબર નહીં, પણ હું રબારીની છે. હવે એવું કહું છું, બરોબર ઘડિયાળમાં 2:30 થી 3 નો સુમાર થતો હોય, જેમ છાતી ઉપર વજન આવી જતો હોય, હું રબારીની છે. હવે એવું કહું છું, તારા આખા કુટુંબમાં આવું થતું હોય, હું મકવાણાની માતા એવું કહું છું. જેમ ઘણી વખત કોઈક ઉઠાડીને જતું રહેતું હોય, આવું થતું હોય, હું રબારીની છે. હવે એવું કહું છું, તો આખા કુટુંબમાં જો હખડાલું તો મારું રબારીની માતા. અને જેટલી આ સભા બેહેલી, જેની જેની જે અરજ હોય એના મનથી કગરાની વાતેડા જો આઈ ના વિરવ તો મારું મકવાણાની માતાનું રેણ છે. તો હું નારાયણ મેહોરની ચીર નથી. જગત દુનિયા બધી આપણા રબારીઓને એમ કહે છે કે રબારી ગોડાવે. ખેર વસરો દુનિયા આખી એમ કે રબારી ગોડાવે, પણ રબારીએ કર્યું છે કોઈને નહીં કર્યું. એનું કારણ છે કે રાજા હતા ને તો એ બાજુમાં રબારી રાખતા. રાજા હતા તો એ બાજુમાં રબારી રાખતા. એક વખત એક રાજા ઢંઢેરો પીટવાયો આખા ગામમાં કે જે મને કંટાળો આવે વાત કરે એને હું હોનાનો મોર આલું. જે મને કંટાળો આવે એવી વાત કરે એને હું હોનાનો મોર આલું. એટલે પટેલો આખું ગામ જઈને આવ્યું, 18 વરણ જઈને આવી. એક મારો રબારીનો છોકરો ફાટેલો લુગડો કરીને બકરો ચારતો હતો. એટલે કોણિયાને પૂછ્યું, બધાને પૂછ્યું કે ચો જઈને આવ્યા? કે રાધા સાહેબે એવું કીધું છે કે જે મને કંટાળો આવી વાત કરી દે ગુનાનો મોરાય. મજા આવે એવી નહીં હો, કંટાળો આવે એવી વાત. પણ કે અમે બધા જે વાત કરીએ છીએ એટલે રાધા સાહેબ હિંમતથી બહુ મજા આવી. કરવાનું હું કે કામ કરો, 5 મિનિટ મારો બકરો ઓતરો, બકરો 5 મિનિટ તમે ઓડી રાખો, હું હાલ આવું, મોર લઈને આવું. કે રબારી તારો લુગડોનો ઠેકાણું નહીં, તને બોલવાનું ઠેકાણું નહીં, તું હું હોનાનો મોર લઈને આવે? કે 5 મિનિટ તો હાલ, પછી જો. એટલે મસલમ મારો રબારી કદી જો ભરાય નહીં. કુદરતી બક્ષિસ છે. કદી જોજો કોઈ રબારી કોઈ ભરવાણો એવું સાંભળો ફલાણી જગ્યાએ રબારી ભરવાણો સેવા તે કશું ના કોક જઈને થશે કે હવે બહુ આવી પડે એવું હોય તો એક બારી ખુલ્લી જ રાખે, સ્નાક દઈને હરી જાય. એટલે રબારીનો છોકરો રાજના દરબાર બધી ઉભો રહ્યો. ઓમ કરી દાદા સાહેબે જોયું કે રબારીનો છોકરો આવો છે. કે રબારી તું મને કંટાળો એ વાત કરવા માટે આવ્યો છે? કે હા. તો કે વાત મોડ. કે દાદા સાહેબ એક મોટું વડલાનું ઝાડ હતું, એની વડવાઈઓ આખા ક્ષેત્રમાં ફેલાણેલી હતી અને પોદે પોદે પક્ષી બેઠો હતો. એના પોદે પોદે પક્ષી બેઠો હતો અને શિકારીએ ભડાકો કર્યો અને એક પક્ષી ઉડી ફટ, બીજું ઉડી ફટ. થોડી વાર મને આનું આ ચાલુ રાખ્યું વસરમભાઈ, ફટ ચાલુ રાખ્યું. એટલે રાધા સાહેબ એવું બોલ્યા કે બીજું તો બોલ, આગળ શું થયું? કે રાધા સાહેબ ઉડી તો રવા દો પછી કહું. રાધા સાહેબ ને ખબર પડી કે રબારી દવા કરવા આવ્યો છે. એટલે કે હોનાનો મોર લઈને ઘેર જા, આ મારા રબારીને ભાવ બીજા ના ભાવ. દેવને રાજી કરો તો રબારી કરો, રિહાડી દે તો રબારી રિહાડ. ભૂવો જોડીને એમ કે ને કે રબારી 1 કરોડે તમને છોડવાના નહીં, એટલે એમ કે 1.5 કરોડ આવવાના. એટલે 2 કરોડે તમને છોડવાના નહીં, એટલે કે માતાજી 2.5 કરોડ આવવાના. પણ તમે એક વખત ઘેર આવો પછી તમારી વાત. તમે એક વખત ઘેર આવો એટલે ઘેર આવીને બરોબર વસરમ ભૂવો જોડવા બે અને માતાજીના અસલ રૂપમાં આવે એટલે પેલા લાઈન મેલો દાગીના. શું વહીવટ કરો દાગીનો? ગીરવે મેલે છે બરોબર.
કાલ આવો તો ભુવાને એટલા ગોદા ગાલે ને તો ભુવા એમ કે મારા ખીચા ના લો બાપા મને જવા દો. પણ કુટ્યું કરે પણ દેવ મને યાદ. બધા ભુવા હાચાય નહીં, બધા ભુવા ખોટાય નહીં. હવનું હથિયાર હવના જોડે પણ હથિયાર હોય પણ ધાર વગરનું હોય તો દિનેશ નકામું પડે. એ હથિયાર નકામું ધાર વાળું હોય તો કોઈ કોમમાં હોય ચપ્પુ ધાર વગરનું શાખાનું સમારવાનું. ધાર વાળું હોય તો કોઈ ખરાય ખરું. એમ તમારું દેવ હોય પણ જો પારા પુણે મજબૂત હોય ને તો ગમે બી દુનિયામાં તો દોરી હકાય. હું રબારેલી છે હવે હું અને હું તો કહું છું કે ખોટું કર્યું છે તો જીવનમાં કદી ન્યાય રહ્યો ને સાચો જ થાય. દુઃખ આવે પણ હું એવું કહું છું દુઃખ જો જવાનીમાં આવે તો એને પોકાય પણ ગળપણમાં દુઃખ આવે ને ના પોકાય. હું રબારીની માતા એવું કરું અને ભગવાનને હું એવી કદર કરું છું હું ભુવન માતા બે કે જો દુઃખ કર્મમાં લખ્યું હોય તો જવાનીમાં આવી જાય પણ કોઈના ગળપણમાં વખો ના આવતો. બાકી ગળપણ પાડ પરણે હું રબારીની છે ખરે એવું કહું. ખાલી હું એમ ગાવા જાઉં કે મેં કેટલો કોમ કર્યો છે તો ચોપડા ભરે એ ઓછા પડે. પણ વસરામ ગાય કોણ એરોટાઈઝ કોણ કરે જે ના ચાલતો હોય. આપણો વન મેન આર્મી જેવું કામકાજ છે. પણ મારો ચેહરભાઈનો રોમ એવું કે મારા વિશ્વમાં કદી ભંગ નહીં આવે. હું ચોધરી એમ બોલી કે લોહીની તકલીફ કરે. આ બધી વાતો કરતા કરતા પાછી હું તારું થોડું આખું હોતી આવી હું નાયને બધી મારો શિવજી એવું કે ભાઈ દીકરા ભાઈ ના હોય એની ખબર નહીં, દીકરા ના હોય દીકરી એકલી હોય તોય ખબર નહીં, કશું ના હોય તોય ખબર નહીં. એવું કનું કરવું? દીકરા ના હોય દીકરીઓ જ હોય તો દીકરીઓ તમારું કુટુંબ બહુ તમારા કુટુંબમાં જીવન જાગે તો હોય દસ્તાવેજ ના કરી એમનું સુખ ના જેના વિશ્વાસ એના કિલોમીટર નડતા જ નહીં. જેના વિશ્વાસ એના કિલોમીટર નડતા નહીં એ તો દુનિયામાં દોડો દેવ ભાળીને દોડો. હું રબારીની માતા એવું કહું છું આ તારો અડધો ઉપર બના કોઠો મારો તો આવો છે તો એને કાઠું નહીં પડતું હોય, એને કાઠું નહીં પડતું હોય. આ વાવ થરાદના 50% રજપૂત મારી વાત આવશે એ બધા કાઠું નહીં પડતું હોય. પણ એક જ વિશ્વાસ છે કે ચેહર તમે કદી કદી કોઈનો રોડાયો નહીં. હાડ જ 3 પેઢીમાં તો કદી એવું આવ્યું નહીં ને આગળ કદી નહીં આવે. મારો રોમ એવું નહીં થવા આખા રાવણાની જેમ મારો ચેહરભાઈ નો રોમ તમારા વાળા વસ્તીમાં વખો નહીં આવવા દે. બીજું કોઈ મનમાં રહી જતું હોય કહી દેજે હું રબારીની ચેહર એવું કરું. સપના આવી હતી કને કીધું એ ખબર નહીં ને. 1.5 મારો રોમ કરો ભાઈ. મેં શું કીધું યાદ છે ને હું તારા ઘેરાય ને તારા ઘરને ખબર પડશે તારા કુટુંબને ખબર પડશે. તારી ચેહરમાં હું ચેહર બે છે કોઈની તાકાત નહીં. તારી વાળમાં ફળું પાડું મારી ફેરને મારી ગહારો ગહાયેલો મોણસ જે દાડો કોઈ નતું ઈધર તમે હતા અને વનમાં એમની પડી રહેતા હતા. અને દાડો મારી ચેહરની ટકર એ દાડો એ બધું સારું કુણ આવશે એમાં જ હતું ને. નકરા બાવળિયા હતા એ દાડો વસા હાથ ધોળતી હતી ને આનો હાથ પાવર હતો ને. અને એ દાડો એવું બોલી હતી કસરોમ અમરત તખતપરા વગરો આ તો બે કીધું ખારું શું હતું શું થઈ ગયું. પણ એ મારી દેવની દયા છે. હવે બીજા ભુવાને આપવા જો મને થાક નહીં લાગે.
મારી સેવા કરી આ તો અવસર છે અવસર ઉઠામાં એવું જોડા સબ બાકી તો જોડા તો 40 કલાક સુધી વાંધો નહીં આવે